મિત્રો આજે આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અને સ્પેશિયલ વિડીયો એમાં માહિતી એ છે કે ભારત દેશની પોતાની સ્વદેશી કંપની જેમાં અતુલ એગ્રો કંપની લિમિટેડ કરીને જે લીલી અને પીળી તુવેરનું જે બિયારણ છે તેના વિશે ખાસ માહિતી આપવાની છે ખેડૂત મિત્રો। એટલે વિડીયોને એન્ડ સુધી જોજો। આની તુવેરની બિયારણની જાત વિશે, કેટલા સમયમાં પાકે છે, ક્યારે હાર્વેસ્ટિંગ કરવું, સંપૂર્ણ માહિતી આપવાની છે અને વાવેતર કરવું એ પણ સંપૂર્ણ માહિતી આપવાની છે। મિત્રો चैनल पर नवा आया हो, चैनल ने सब्सक्राइब ना करी हो, चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो और वीडियो ने तमाम खेडूत मित्रों सुधी पहोंचाडवो, जेथी करीने आज लीली और पीળી तुवेर विशेनी माहिती आपवानी छे आपणे ए अन्य खेडूत सुधी पण पहोंची शके अने आ तुवेरनी जातथी सारामां सारी एवी कमाणी पण थई शके तेम छे। तो विडियो ने खास करीने शेर करवानुं राखो। चलो बात करिए मित्रों पीળી अने लाल तुवेरनी। तो आज पीળી तुवेर से अतुल एग्रो कंपनी जे रीते आपणे पहेला वात करी भारत देशनी स्वतंत्र कंपनी है, जेमां आ तुवेरनी अंदर वावेतरनी वात करी लईए तो 15 जूननी आसपास आ तुवेरनुं वावेतर करी शकाय छे। ए ચોમાસાની શરૂઆતમાં વાવેતર કરી શકાય છે। 100 થી લઈને 122 દિવસ સુધી આ તુવેરને છે તે પાકવા દેવામાં આવે છે અને આનું પરિણામની વાત કરી લઈએ તો પરિણામ મિત્રો તમે બાજુમાં જોઈ શકો 200 થી 250 મણ સુધીનું ઉત્પાદન લઈ શકાય છે। આની અંદર 7 થી 8 દાણા એક સિંગની અંદર લાગે છે અને સિંગ છે એ આપણે ફ્લાવરિંગ આવવાનું લગભગ નવેમ્બર આસપાસથી ચાલુ થઈ જાય છે અને ડિસેમ્બરના એન્ડની અંદર આપણે દરેક દાડીએ लगभग सारामां सारूं बियारण आवतुं होय छे। खास महत्वनी वात छे ए के फूग अने उगावो छे ते खूब ओछो जोवा मळे। फूगनुं प्रमाण ओछुं छे एटले के जे फूग थई जाय बगड़ी जाती होय तुवेरो तो ए बधुं प्रमाण खूब ओछुं जोवा मळे छे। उगावो खूब ज सारो छे मित्रों, एटले आ जे बियारण छे तमे वावी शको छो, बराबर छे मित्रों। एटले आ बियारण वावी शकाय तेम छे। अने वात करी लईए लाल तुवेरनी तो लाल तुवेर जे छे ते पण खूब सारूं बियारण छे। ते पण अतुल एग्रो कंपनी लिमिटेडनुं भारत देशनी स्वदेशी कंपनी छे। आ बियारणनी अंदर पण अंदाजित आ बियारणमां समयगाळो थोड़ोक वधारे लागे छे, जेमां पेलामां 100 થી 122 दिवस हतुं तो आमां 100 થી लईने 148 કે 150 दिवस सुधीनो समयगाळो लागे छे। खेतरनी अंदर पाणी भराई रहेलुं होय तेम छतांय पाक कोवातो नथी। खूब सारूं रहेशे बियारण अने वावेतरमां पण जे सरळता रहे ते खूब ज सरळता रहेशे। એટલે વાવેતરમાં કોઈ પ્રકારની તકલીફ પડતી નથી। હાર્વેસ્ટિંગ કેવી રીતે કરવું, હાર્વેસ્ટિંગ છે તે નવેમ્બરના એન્ડ મહિના નવેમ્બર એન્ડની આસપાસ હાર્વેસ્ટિંગ કરો તો ખૂબ સારું રહેશે। લગભગ અંદાજિત 125 થી 200 વીઘાની જમીનની આસપાસ પણ આની ખેતી થાય છે, જે રીતે વિડીયોમાં પહેલાં આપણે બતાવ્યું સ્ક્રીન ઉપર તેવી જ રીતે મિત્રો આ હતો આજનો આપણો સ્પેશિયલ વિડીયો। મિત્રો આપણે હજી 6 વાગે હવામાનનો વિડીયો આવવાનો છે, જેની વિશેષ માહિતી આપણે હવામાનના વિડીયોમાં જ કરશું। આ તો અત્યારે પીળી અને લાલ તુવેર વિશેના બિયારણ માટેનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો। મિત્રો વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ। વધુ માહિતી માટે નીચે જે કોન્ટેક્ટ નંબર દેખાય તેમાં કોન્ટેક્ટ કરી માહિતી લઈ શકો છો। સમગ્ર ગુજરાત રાજ્ય માટેના નંબર આપેલા છે।